બોટાદમાં રસ્તાનું ડામર ઓગળવા મુદ્દે 2 દિવસ બાદ ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપતા અનેક વિતર્કો સર્જાયા। શહેરના દીનદયાળ ચોક વિસ્તારમાં રોડ પર ડામર ઓગળતા લોકો લપસી રહ્યા છે। ડામર ઓગળવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે। ચીફ ઓફિસરનું કહેવું છે કે જરૂરી સ્થળ તપાસ કરીને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપીને સ્ટોન ડસ્ટરનો છંટકાવ કર્યો હોવાનું અને હાલ ક્વોલિટી બાબતે કોઈ જ પ્રશ્ન નથી તેવું જણાવ્યું છે। કેટરશ્રી દ્વારા જે આપણને રોડ બનાવવામાં આવેલો અને એમાં બીએમ તથા એસડીબીસીની જે કામગીરી છે એ 20/4/26 પૂરી કરેલી હતી। ત્યારબાદ આ કામના ટેન્ડરમાં આસ્ફાલ્ટ સ્પ્રે એટલે કે ડામરના સ્પ્રેના છંટકાવની કામગીરી પણ સામેલ હતી અને સતત ટ્રાફિકના કારણે 6/5/2026ના રોજ આ કામગીરી રાત્રિના સમયે કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા કરેલી હતી। તેમજ સદર સ્પ્રેના છંટકાવ બાદ એમાં સ્ટોન ડસ્ટના જે કહેવાય ને એ પાવડરનો છંટકાવ પણ કરેલો હતો।